વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતની અંદર જુદા જુદા પ્રકારનો જે અભ્યાસક્રમ મળતા હોઈએ છીએ એમાં પ્રાણી કથાઓનું આગવું મહત્વ છે. આ પ્રાણી કથાઓ એ ભૂતકાળની અંદર પણ પ્રાઇમરી લેવલથી એટલે કે પહેલા ધોરણથી લઈને છેક 12મા ધોરણ સુધી અત્યાર સુધી તમે અનેકવાર આવી પ્રાણી કથાઓ એટલે કે વાર્તાઓનો અભ્યાસ કરી ચૂક્યા છો. આ વાર્તાઓ તમને નાનપણથી જ ભણાવવામાં આવે છે. કેમ? એના પાછળનો આશય કે તમારી અંદર બુદ્ધિ વિકસે, તમે ચતુર અને હોશિયાર બનો, નીતિ વિશે જ્ઞાન મળે અને જીવનની અંદર ક્યાંક એવી પરિસ્થિતિ ઊભી થાય તો તમે એમાં સરળતાથી બહાર નીકળી શકો. એટલે વ્યવહારુ જીવનનું જ્ઞાન આ પ્રાણી કથાઓ દ્વારા આપણને પ્રાપ્ત થતું હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આવી જે પ્રાણી કથાઓના જે અમર ગ્રંથો કહી શકાય એમાં બે ગ્રંથોનો સમાવેશ ખાસ સવિશેષ જોવા મળે છે. એક તો પંચતંત્ર, જેની રચના વિષ્ણુ શર્માએ કરેલી છે, જેના 5 વિભાગ છે અને એ જ ઉપક્રમે હિતોપદેશની રચના થયેલી છે અને એની રચના પંડિત નારાયણ ભટ્ટે કરેલી છે. હિતોપદેશ એ ગ્રંથ પંચતંત્રની અંદરથી ઉતરી આવેલો ગ્રંથ છે. એટલા માટે એમ પણ કહી શકાય કે પંચતંત્રની મોટાભાગની જે વાર્તાઓ છે એ બેઠી વાર્તાઓ હિતોપદેશની અંદર આવેલી જોવા મળે છે. અહીં આગળ આપણે જે અભ્યાસ કરવાના છીએ, કંકણસ્યતુ લોભેન, એ હિતોપદેશનો જે મિત્રલાભ નામનો જે વિભાગ આવે છે એની અંદરથી લુપ્ત પથિક નામની જે વાત છે એની આપણે વાત કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આ લુપ્ત પથિકની વાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બીજો ગદ્યપાઠ કંકણસ્યતુ લોભેન એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. કંકણસ્યતુ લોભેન હિતોપદેશનો જે મિત્રલાભ નામનું જે પ્રકરણ આવેલું છે એની અંદરથી લુપ્ત પથિક નામની જે વાર્તા છે એ અહીં આગળ આપણી સમક્ષ મૂકવામાં આવેલી છે. જોઈએ આપણે લુપ્ત પથિક વાર્તા. આપ આપની સ્ક્રીન ઉપર પાઠ જે સંસ્કૃતમાં આપેલો છે જોઈ શકતા હશો. જોઈએ આપણે. અથ પ્રાસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાત પ્રસ્તાવ ક્રમેણ પંડિતો અબ્રવીત હો રાજપુત્રાઃ શૃણોત. અથ એટલે હવે, પ્રાસાદ પૃષ્ઠે મહેલની છત ઉપર, સુખોપવિષ્ટાનામ સુખથી બેસેલા, રાજપુત્રાણામ પુરસ્તાત રાજપુત્રોની સમક્ષ, પ્રસ્તાવ ક્રમેણ ક્રમશઃ, પંડિતો અબ્રવીત પંડિત નારાયણ ભટ્ટે કહ્યું, હો રાજપુત્રા, અરે ઓ રાજપુત્રો, શૃણુત સાંભળો. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. અર્થાત ધીમતામ કાલ, બુદ્ધિશાળી લોકોનો સમય, ધીમતામ એટલે બુદ્ધિશાળી, કાલ એટલે સમય. કાવ્યશાસ્ત્ર વિનોદેન ગચ્છતિ, તો કે છે બુદ્ધિશાળી લોકોનો સમય કાવ્ય અને શાસ્ત્રોના આનંદમાં, વિનોદેન એટલે આનંદમાં, ગચ્છતિ પસાર થાય છે. વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા, અને કહે છે કે મૂર્ખાણામ, મૂર્ખ લોકોનો જે સમય છે એ કેવી રીતે પસાર થાય છે? તો કહે છે વ્યસનેન, વ્યસન કરવામાં, નિંદ્રયા એટલે ઊંઘવામાં, વા અથવા કલહેન ઝઘડા કરવામાં પસાર થતો હોય છે. તો અહીં આગળ બુદ્ધિશાળી અને મૂર્ખ લોકોના સમય કઈ રીતે પસાર થાય તેની આપણી સામે વાત કરેલી છે. બીજો પેરેગ્રાફ. તત ભવતામ વિનોદાય કાકકુર્મ આદિનામ વિચિત્રામ કથામ કથયિષ્યામિ. તત તો ભવતામ વિનોદાય,
આપની પ્રસન્નતા માટે અથવા તો કહે છે કે આપના મનોરંજન માટે. કાક એટલે કે છે કાગડો, કુર્મ એટલે કાચબો, આદિનામ વગેરેની વિચિત્રામ કથામ કથયિષ્યામિ, વિચિત્ર કથાઓ હું આપને કહીશ. રાજપુત્રે હે ઉત્તમ, અને ત્યાં બેઠેલા જે રાજપુત્રો હતા મહેલની અગાસી ઉપર બેઠેલા, એમણે શું કહ્યું કે આર્ય કથયતુ, આર્ય કહો. પંડિત ઉવાચ, પંડિતે કહ્યું, નારાયણ ભટ્ટે કહ્યું, શૃણુત યુયમ, સાંભળો તમે. સંપ્રતિ મિત્રલાભ પ્રસ્તુયતે, સંપ્રતિ એટલે અત્યારે, હાલ. મિત્રલાભ નામનું જે પ્રકરણ છે એ પ્રસ્તુયતે આપની સમક્ષ રજૂ કરું છું. તત્ર ઇયમ પ્રથમા કથા, તેની આ પહેલી કથા છે. બીજો શ્લોક. કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સમૃતો યથા. અહીં આગળ કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરે, અહીં આગળ સરસ મજાની વાત કરી છે કે કંકણસ્ય લોભેન, કંકણના લોભથી, સોનાના કડાના લોભથી, સુદુસ્તરે પંકે મગ્ન, સુદુસ્તરે ખૂબ ઊંડા, જ્યાંથી બહાર નીકળી ન શકાય એવા, પંકે કાદવમાં, કીચડમાં, મગ્ન ડૂબેલો, વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત, અને કહે છે કે વૃદ્ધ વાઘ વડે, ઘરડા થયેલા વાઘ વડે, સંપ્રાપ્ત પ્રાપ્ત થયેલો, યથા પથિક સમૃત, જેમ પથિક એટલે મુસાફર, સમૃત મૃત્યુ પામ્યો. અહીં આગળ શું કહે છે કે કંકણના લોભને લીધે એક મુસાફર ખૂબ ઊંડા કીચડમાં ખૂપી ગયો, અને આ રીતે તે વાઘને પ્રાપ્ત થયો, અને એના લીધે પોતે મૃત્યુ પામ્યો. આગળનો પેરેગ્રાફ. રાજપુત્રાહ ઊચુઃ કથમ એતત. હવે પેલા જે રાજપુત્રો મહેલની અગાસી ઉપર બેઠેલા છે, અહીં આગળ એક ડાયલોગ થઈ રહ્યો છે. જે નારાયણ ભટ્ટ છે એ અને એમના જે શિષ્યો છે એમની વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો છે. નારાયણ ભટ્ટ એમના શિષ્યોનું વાર્તાઓ કહી રહ્યા છે, અને વાર્તાના સંદર્ભમાં આ જે રાજપુત્રો વાત સાંભળી રહ્યા છે એ કહે છે કે આ કઈ રીતે થયું. રાજપુત્ર હા ઊંચું, રાજપુત્રોએ કહ્યું કથમ એતત, આ કઈ રીતે સંભવ્યું. સો અબ્રવીત, તેમણે કહ્યું, અસ્તિ દક્ષિણારણ્યે એક વૃદ્ધ વ્યાઘ્ર. અહીં આગળ આપણે ગુજરાતી ભાષામાં જોતા હશું કે છે શબ્દ એ વાક્યના અંતે આવતો હોય છે. અહીં આગળ ભૂતકાળની કોઈ ઘટના બતાવવાની હોય એટલે અસ્થિ શબ્દનો ઉપયોગ થતો હોય છે ને શરૂઆતમાં આવે છે. અસ્થિ દક્ષિણારણ્ય, દક્ષિણારણ્ય, દક્ષિણારણ્ય નામના વનની અંદર એક વૃદ્ધ વ્યાઘ્ર, એક ઘરડો વાઘ, અસ્થિ રહેતો હતો અથવા તો વસવાટ કરતો હતો. સહ સ્નાત ઉષહસ્ત સરસ તીરે બ્રુતે, તે સ્નાત સ્નાન કરેલું, કુશહસ્ત, કુશ હસ્ત, હસ્ત એટલે હાથની અંદર, કુશ એટલે ડાબ જેને કહીએ આપણે, પવિત્ર ઘાસ કહેવાય છે. મૃત્યુ થાય માણસનું એટલે એના જે અંતિમ જેની બાંધવામાં આવતી હોય છે ઠાઠડી આપણે જેને કહીએ છીએ, બરાબર, તો ત્યાં આગળ એનું એ ઘાસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ સિવાય પણ ઘણા જે પવિત્ર કાર્યો, ધાર્મિક કાર્યો છે એની અંદર પણ આ કુશ એટલે કે દાબનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો દાબ એ પવિત્ર ઘાસ કહી શકાય. તો તે સ્નાન કરેલો, કુશ હસ્ત, પોતાના હાથની અંદર પવિત્ર દાબવાળો, સરસ તીરે સરોવરના કાંઠે, બ્રુતે
બોલવા લાગ્યો. કોણ બોલે છે? તો પેલો દક્ષિણારણ્યની અંદર જે ઘરડો વાઘ છે એ પોતે સ્નાન કરીને આવેલો છે, હાથની અંદર દાબ નામનું પવિત્ર ઘાસ રાખેલું છે, અને એવો કહે છે કે બોલવા લાગ્યો. શું બોલે છે? ભો ભોહ પ્રાંથા ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ તત લોભ આકૃષ્ટેન કેનચિત પાંથેન આલોચિતમ યત ભાગ્યેન એતત સંભવતિ કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા યત. તો પેલા વાઘે કહ્યું, શું કહ્યું? ભો ભોહો પાંથા, અરે ઓ મુસાફરો, ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, આ સોનાનું કડું લઈ લો. તત પછી લોભ આકૃષ્ટેન કેંચિત પાંથેન, લોભના લીધે આકર્ષાયેલા કેંચિત કોઈક મુસાફરે આલોચિતમ જોયું અથવા તો વિચાર્યું, યત કે એતત ભાગ્યેન સંભવતી, આ તો નસીબના લીધે જ શક્ય છે. શું કે કોઈ આપણને સામેથી સોનાનું કડું આપતું હોય અને સરળતાથી મળી રહેતું હોય તો આ તો નસીબના લીધે જ સંભવ છે એમ. કિંતુ અસ્મિન આત્મ સંદેહે પ્રવૃત્તિ ન વિધેયા, પરંતુ અસ્મિન આ આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા, મનમાં શંકા હોય. આત્મસંદેહેનો મતલબ એવો થાય કે મનની અંદર શંકા કુશંકાનો ભાવ હોય, એવી પ્રવૃત્તિ ન વિધેયા, ન કરવી જોઈએ. તો પેલા વાઘે કહ્યું કે અરે ઓ મુસાફરો, આ સોનાનું કડું લઈ લો. પછી લોભથી આકર્ષાયેલો કોઈ મુસાફર એ વિચારવા લાગ્યો કે આ તો નસીબને લીધે જ શક્ય છે, પરંતુ એ વિચારે છે મનમાં કે પરંતુ આ મનની અંદર શંકા જન્માવે તેવી પ્રવૃત્તિ આપણે ન કરવી જોઈએ. યત, કેમ કે અહીંયા આગળ 3 નંબરનો જે શ્લોક છે એમાં શું કહે છે? અનિષ્ટાત ઇષ્ટલાભેન અપી ન ગતિ જાયતે શુભા યત્રાસ્તે વિષ સંસર્ગો અમૃતમ તત અપી મૃત્યવે. અર્થાત શું કહેવા માંગે છે? અનિષ્ટાત, અનિષ્ટ કર્મથી, ખરાબ કાર્યથી, ઇષ્ટ લાભે, ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય. અનિષ્ટ કાર્યથી, ખરાબ કર્મથી ઇષ્ટ વસ્તુ પ્રાપ્તિ થાય. લાભે એટલે લાભ થવો, પ્રાપ્ત થવો. અપી છતાં પણ ન ગતિ જાય તે શુભા, શુભા એટલે કલ્યાણ, ન ગતિ જાય તે કલ્યાણ ગતિ થતી નથી. તો કહે છે કે અનિષ્ટ કાર્યથી ઇષ્ટ વસ્તુ મળી જાય, ખરાબ કર્મ કરવાથી પણ સારી કોઈ મનગમતી વસ્તુનો લાભ થઈ જાય, તો એનો મતલબ એ નથી કે આપણી શુભ ગતિ થશે, આપણું કલ્યાણ થશે. બરાબર? તો કહે છે કે અનિષ્ટાત, અનિષ્ટ કર્મથી ઇષ્ટ લાભ થવા છતાં પણ કલ્યાણકારક ગતિ થતી નથી. યત્ર અસ્તે વિષ સંસર્ગો અમૃતમ તદપિ મૃત્યવે, જ્યાં વિષ સંસર્ગ, વિષ એટલે ઝેર, કે થોડાક પણ ઝેરનું એક થોડુંક ઝેર પણ અમૃતમ સંસર્ગે, અમૃતના સંસર્ગમાં આવ્યું હોય, અથવા તો અમૃતની અંદર, અમૃતનું હોય એની અંદર એક સહેજ ટીમ્પું પણ વિષ પડેલું હોય, તદપી છતાં પણ મૃત્યવે, છતાં પણ એ આપણને મારી શકે છે. એટલે અહીંયા આગળ સરસ મજાની વાત કરી છે કે અનિષ્ટ કાર્યથી ઇષ્ટ લાભ થાય છતાંય આપણી ગતિ શુભ થતી નથી, કલ્યાણકારક બનતી નથી. અને એને સમજાવવા માટે કહે છે કે અમૃતની અંદર વિષનું થોડુંક પણ સંસર્ગમાં અમૃત આવેલું હોય, સહેજ પણ ટીમ્પું પણ પડેલું હોય, છતાં પણ એ આપણને મૃત્યુ આપવા માટે સક્ષમ છે. કિંતુ સર્વત્ર અર્થાજન પ્રવૃત્તો સંદેહ એવ, પરંતુ સર્વત્ર એટલે કે બધે જ ધન કમાવાની, અર્થાર્જન પ્રવૃત્ત, તો કહે છે કે ધન કમાવાની પ્રવૃત્તિની અંદર સંદેહ એવ, સાહસ તો કહે છે કરવું જ પડે, જોખમ તો કરવું જ પડે. સંદેહ એટલે શંકા નહીં, અહીં આગળ સંદેહનો અર્થ થાય છે સાહસ. પરંતુ બધે જ
અર્થ એટલે કે પૈસો, અર્જન એટલે મેળવવાની બાબતની અંદર, પ્રવૃત્તિની અંદર, સંદેહ એટલે કે છે સાહસ કરવું જ પડે. તથા પ્રોક્તમ અને તે પ્રમાણે, તથા ચ ઉક્તમ અને તે પ્રમાણે કહ્યું છે. ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ. સંશયમ પુનઃ આરુહ્ય યદિ જીવતી પશ્યતિ. સંશયમ અનારુહ્ય નરઃ ભદ્રાણી ન પશ્યતિ. નરઃ કહે છે કે એટલે મનુષ્ય, સંશયમ અનારુહ્ય, સંશયમ એટલે ફરીથી એના એ જ શબ્દ આવેલો છે, જોખમ, સાહસ, સાહસ ખેડ્યા વગર, સાહસનો સામનો કર્યા વગર, સંશયમ અનારુહ્ય, જોખમ ખેડ્યા વિના, સાહસ કર્યા વિના, નરહ મનુષ્ય, ભદ્રાણી ન પશ્યતિ, કલ્યાણ જોઈ શકતો નથી. તો કે છે જોખમ ખેડ્યા વિના, સાહસ કર્યા વિના મનુષ્ય પોતાનું કલ્યાણ જોઈ શકતો નથી. સંશયમ પુનઃ આરુહ્ય અને કે છે કે જોખમ ખેડીને, આરુહ્ય આરોહ કરો. તો કે છે સંશય એટલે જોખમ, જોખમ ખેડીને, વળી જોખમ ખેડીને, યદિ જીવતી, તો કે છે કે ભદ્રાણી પશ્યતિ, જો જીવતો રહે તો પોતે કલ્યાણ જુએ છે. તત નિરૂપયામી તાવત, તો કે છે કે તત નિરૂપયામી તાવત, તો કે છે માટે જરા તપાસ કરું. પ્રકાશમ ભૂતે, પ્રકાશમ એટલે નાટક અથવા તો એવી કોઈ અભિનય જ્યાં ચાલતો હોય ત્યારે કેટલીક જગ્યાએ એવું હોય છે કે પાત્રોએ ધીમે ધીમે વાત કરવાની હોય છે અને જાહેરમાં સંભળાવવાનું હોય એટલે પ્રકાશમ એટલે કે મોટેથી, બ્રુતે એટલે કહેવું. પ્રકાશમ બ્રુતે, મોટેથી એટલે ઊંચા અવાજે કહ્યું. કુત્ર તવ કંકણમ, પેલો મુસાફર આ બધું વિચારી રહ્યો છે. પેલા વાઘે જ્યારે સોનાનું કડું આપવાની વાત કરી ને, એટલે મુસાફરે આટલું બધું વિચારી લીધું કે અનિષ્ટથી ઇષ્ટ લાભ થાય તો એ શુભ ગતિ ન થાય. ઝેરના સંસર્ગમાં આવેલું અમૃત પણ મોત આપવા માટે સક્ષમ છે. અને વળી કહે છે કે આપણે પૈસો મેળવવો હોય તો સાહસ તો કરવું જ પડે. અને સંશય ખેડ્યા વગર માણસ પોતાનું કલ્યાણ જોઈ શકતો નથી. અને જોખમ ખેડીને જો જીવતો રહે તો જ પોતાનું કલ્યાણ જોઈ શકતો હોય છે. તો કે છે લાવ હવે જોવું એમ કહીને આ બધું મનોમાં વિચારીને હવે મોટેથી બોલે છે. શું કહે છે? પુત્ર તવ કંકણમ, હે વાઘ તારું કંકણ, તારું કડું ક્યાં છે? વ્યાગ્રહ હસ્તમ પ્રસાર્ય દર્શયતી, તો કહે છે કે વાઘ હાથ ફેલાવીને દર્શયતી બતાવે છે. હવે પેલો મુસાફર શું કહે છે? પાંથો અવદત, મુસાફરે કહ્યું, કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ. કથમ એટલે કેમ, મારાત્મકે ત્વયી તુજ હિંસક પ્રાણીઓ, મારાત્મકે મારનારામાં, હિંસા કરનારામાં, ત્વયી કથમ વિશ્વાસ તારા ઉપર વિશ્વાસ કેમ રાખી શકાય? વ્યાગ્રહ ઉવાચ, વાઘ એને સમજાવતા શું કહે છે? શૃણુ રે પાંથ, હે મુસાફર સાંભળ. પ્રાક એવ યૌવન દશાયામ અહમ અતીવ દુર્વતઃ આસમ. પ્રાક એવ એટલે કહે છે કે પહેલાના સમયમાં, યૌવન દશાયામ યુવાનીના સમયગાળામાં, અહમ હું, કહે છે કે અતીવ અત્યંત, દુર્વૃત્ત એટલે દુરાચારી, આસમ એટલે હતો. તો વાઘે
પેલા મુસાફરનું શું કહ્યું? કહે છે કે પહેલાંના સમયમાં જ્યારે હું યુવાન હતો ત્યારે અત્યંત દુરાચારી હતો. અનેક ગો માનુષાણામ વધાત મે પુત્રાહ મૃતાહ દારાશ્ચ. અનેક ગો માનુષાણામ વધાત કહે છે કે અનેક ગાયો અને મનુષ્યોના વધ કરવાથી, મારી નાખવાથી, મેં પુત્રાહ મારા પુત્રો, ચ અને દારા મૃતા અને પત્ની મૃત્યુ પામ્યા. કહે છે કે અનેક ગાયો અને મનુષ્યોનો મેં વધ કર્યો, એના કારણે મારા પુત્રો અને પત્ની મૃત્યુ પામ્યા. વંશહીન ચ અહમ જાતઃ. ચ અને અહમ હું વંશહીન જાતઃ અને હું વંશ વગરનો થઈ ગયો છું. તત કેન્ચિત ધાર્મિકેણ અહમ ઉપદિષ્ટ. તત એટલે પછી, કેન્ચિત એટલે કોઈક, ધાર્મિકેણ ધાર્મિક પ્રવૃત્તિવાળા વ્યક્તિએ અહમ ઉપદિષ્ટ મને ઉપદેશ આપ્યો. દાન ધર્મમ ચરતુ. દાન ધર્મનો આચરણ કરો. ભવાન ઇતિ. હવે આપ કહે છે કે દાન ધર્મનો આચરણ કરો એમ. તત ઉપદેશાત ઇદાનીમ અહમ સ્નાનશીલ દાતા વૃદ્ધ ગલિત નખ દંત ન કથમ વિશ્વાસ ભૂમિ. તત ઉપદેશાત તો કહે છે કે તે ઉપદેશને લીધે ઇદાનીમ અહીં અહમ હું સ્નાનશીલ સ્નાન કરેલો, દાતા દાન કરવાની વૃત્તિવાળો, વૃદ્ધ ઘરડો થઈ ગયો, ગલિત નખ દંત ગળી ગયેલા નખ અને દાંતવાળો, કથમ ન વિશ્વાસ ભૂમિ શા માટે વિશ્વાસને લાયક ન હોવું. તો અહીં આગળ વાઘ શું કહે છે પેલાને સમજાવવા માટે? કહે છે કે અનેક માણસોના વધ કર્યા, ગાયોને મારી નાખી એટલે મારા પુત્રો અને પત્ની મરી ગઈ, હું વંશ વગરનો થઈ ગયો. કોઈક ધર્માચાર્યએ મને ઉપદેશ આપ્યો કે દાન ધર્મનું આચરણ કરો આપ, અને તે ઉપદેશને લીધે હું અહીં સ્નાન કરીને દાન આપવાની વૃત્તિવાળો, કહે છે કે વૃદ્ધ ગરડો થઈ ગયેલો, ગળી ગયેલા નખ અને દાંતવાળો, કહે છે કે શા માટે હું વિશ્વાસને પાત્ર ન હોઉં. ત્યારબાદ મમ ચ એતાવાન લોભ વિરહ યેન સ્વહસ્ત સ્થમ અપી સુવર્ણ કંકણમ યસ્મે કસ્મેચિત દાતુમ ઈચ્છામિ. મમ એટલે કે છે કે મારા અથવા તો મુજના, એતાવત આટલા, લોભ વિરહ લોભ ન હોવાને લીધે, કહે છે કે મને આવો બિલકુલ લોભ નથી, એના લીધે યેન જેનાથી, સ્વહસ્તસ્થમ પોતાના હાથમાં રહેલા, અપી સુવર્ણ કંકણમ આ સોનાના કંકણને, યસ્મે કહે છે કે જેને, કસ્મેચિત દાતુમ ઈચ્છામી તને આપવા ઈચ્છો છું. કહે છે કે મારા આ લોભ વિનાના આવા જેના હાથમાં સોનાનું કડું રહેલું છે તેવા, કહે છે કે જેને એટલે કે તમને આ જે કડું ગમતું હોય તો કહે છે કે કસ્મેચિત દાતુમ ઈચ્છામી તને આપવા માગું છું. ત્વમ ચ અતીવ દુર્ગત અને કહે છે કે ત્વમ ચ એટલે અને તું અતીવ દુર્ગત કહે છે કે અને તું અત્યંત દુર્દશાને પામેલો છે. તેન તત તુભ્યમ દાતુમ સયત્નો અહમ. તેને એટલે કે છે તેથી, તત તુભ્યમ તે તને, દાતુમ આપવા માટે, સયત્નો અહમ હું પ્રયત્નશીલ થયો છું. તત અત્ર સરસી સ્નાત્વા સુવર્ણ કંકણમ ઇદમ ગૃહ્યાણ. તો કહે છે અહીં સરસી એટલે સરોવરમાં, સ્નાત્વા એટલે સ્નાન કરીને, ઇદમ સુવર્ણ કંકણમ આ સોનાનું કંકણ, આ સોનાનું કડું, ગૃહાણ
લઈ લે. તતો યાવત અસો તત્વચઃ પ્રીતઃ લોભાત સ્નાતુમ સરહ પ્રવિષ્ટ તાવત મહાપંકે નિમગ્ન પલાયિતુમ અક્ષમઃ. તત એટલે પછી, યાવત અસો પછી કહે છે કે તત્વચ તેના વચનથી, પ્રીત પ્રસન્ન થયેલો, પછી તેના વચનથી પ્રસન્ન થયેલો મુસાફર, લોભાત લોભને લીધે, લોભને કારણે, સ્નાતુમ સરહ પ્રવિષ્ટમ સરોવરમાં સ્નાન કરવા માટે પ્રવેશ્યું. કહે છે કે તાવત મહાપંકે નિમગ્ન, તેવો જ કહે છે કે ઊંડા કાદવમાં ખૂપી ગયો. પલાયિતુમ અક્ષમ, અને નાસી જવા અસમર્થ બન્યો. તો કહે છે પછી તેના વચનથી પ્રસન્ન થયેલો મુસાફર લોભને કારણે સરોવરમાં સ્નાન માટે પ્રવેશ્યો, અને તેવો જ કહે છે કે ઊંડા કાદવની અંદર ફસાઈ ગયો અને બહાર નીકળવા માટે અસમર્થ બન્યો. તમ પંકે પતિતમ દ્રષ્ટવા વ્યાઘ્રો અવદત. તો કહે છે કે તમ પંકે તેને પંકે એટલે કાદવમાં, પતિતમ એટલે પડેલા, દ્રષ્ટવા એટલે જોઈને, વ્યાઘ્રો અવદત વાઘ બોલ્યો. તો કહે છે તેને ઊંડા કાદવમાં પડેલા જોઈને વાઘ બોલી ઉઠે છે. અહહ મહાપંકે પતિતો અસ્મિ. અરે રે, મહા કાદવની અંદર એટલે ખૂબ ઊંડા કાદવની અંદર પતિતો અસ્મિ પડી ગયો છે. અતઃ ત્વામ અહમ ઉત્થાપ્યામિ. આથી ત્વામ એટલે તને, અહમ એટલે હું, ઉત્થાપ્યામિ બહાર કાઢું. ઇતિ ઉક્ત્વા આવું બોલીને, શનેહે શનેહે ધીરે ધીરે, ઉપગમ્ય પાસે જઈને, તેન વ્યાઘ્રેણ તે વાગે, ઘૃતઃ સપાંથો અચિંતયત. ઘૃત એટલે કે છે કે પકડેલા, સપાંથે તે મુસાફરે, અચિંતયત વિચાર્યું, વિચાર કરવા લાગ્યો. તો કહે છે કે ધીરે ધીરે તે વાઘ પેલા મુસાફરને જઈને પકડ્યો, અને ત્યારે આ પકડાયેલો મુસાફર મનમાં વિચારવા લાગે છે. ન ધર્મ શાસ્ત્રમ પઠતી ઇતિ કારણમ ન ચ અપી વેદાધ્યયનમ દુરાત્મનમ સ્વભાવ એવ અત્ર તથા અતિરિચ્યતે યથા પ્રકૃત્યા મધુરમ ગવામ્પય. ધર્મશાસ્ત્ર પઠતી ભણે છે, ન ઇતિ કારણમ એ કારણે નહીં. તો કે છે ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં. વેદાધ્યયનમ ચ અપી, અને કહે છે કે વેદનું અધ્યયન કરે છે તેને લીધે પણ નહીં. દુરાત્મન એટલે કે દુષ્ટનો, કહે છે કે સ્વભાવ એવ અત્ર તથા અતિરિચ્યતે. તો કહે છે કે દુષ્ટનો સ્વભાવ જ આ બાબતમાં આગળ વધી જતો હોય છે. યથા પ્રકૃત્યા મધુરમ ગવામ પય, જે પ્રમાણે ગાયનું દૂધ પ્રકૃત્યા એટલે કુદરતી રીતે જ, મધુરમ પય કુદરતી રીતે જ મધુર હોય છે. તો અહીંયા આગળ સરસ મજાની વાત કરેલી છે 5મા શ્લોકની અંદર, કે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરે છે એટલા માટે નહીં, વેદોનું અધ્યયન કરે છે એટલા માટે નહીં. તો કહે છે કે દુષ્ટનો સ્વભાવ કુદરતી રીતે જ આગળ વધી જતો હોય છે. અહીં આગળ સંસ્કૃતમાં સરસ મજાની વાત છે કે જે જેનો સ્વભાવ છે એ ત્યાગવો મુશ્કેલ છે. કૂતરાને રાજા બનાવી દેવામાં આવે તો શું તે જોડો ચાવતો નથી? યસ્ય યહ સ્વભાવ સ ન દુરતિક્રમ. જે જેનો સ્વભાવ પડી ગયો છે એ દૂર કરવો મુશ્કેલ છે. એટલે કહે છે કે દુષ્ટ માણસ હોય એ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરે, વેદોનું અધ્યયન કરે, આ બધું ગમે એટલું કરે
પણ એની દુષ્ટતામાં સહેજ પણ, એની પ્રકૃતિમાં સહેજ પણ ફેર આવી શકે નહીં. એની સ્વભાવ જ એવો છે. એટલે વાઘ ગમે એટલું પોતે ધર્માત્મા બનવાનો પ્રયત્ન કરે પણ એ શક્ય જ નથી કે પોતે, કારણ કે એ પોતે કપટી સ્વભાવનો છે, બીજાને મારવાને હિંસક સ્વભાવવાળો છે. એટલે એનામાં અહિંસાનો સ્વભાવ કોઈ પણ ભોગે પ્રવેશવાનો નથી. તો કે છે દુષ્ટનો સ્વભાવ જ એ આગળ વધી જતો હોય છે. જેમ કે કહે છે કે ગાયનું દૂધ કુદરતી રીતે જ મધુર હોય છે, એનો સ્વભાવ છે, એમાં ફેરફાર કરી શકીએ નહીં. અને છેલ્લે તત મયા ભદ્રમ ન કૃતમ યત અત્ર મારાત્મકે વિશ્વાસઃ કૃતઃ ઇતિ ચિંતયન એવ અસો વ્યાઘ્રેણ ધૃત્વા વ્યાપાદિતઃ ખાદિતઃ ચ. તો અહીં આગળ મુસાફર જે છે એ પણ હજુ વિચારી રહ્યો છે. શું કહે છે? તતમયા, તો મેં મારાત્મકે વિશ્વાસઃ કૃતઃ, તો કહે છે કે હિંસક પ્રાણીની અંદર, મારવાવાળાની અંદર વિશ્વાસ કરીને ભદ્રમ ન કૃતમ, મેં કહે છે કે સારું કર્યું નથી. મેં મારવાવાળા પશુ પર વિશ્વાસ મૂકીને એ સારું કર્યું નથી. ઇતિ ચિંતયન, આમ વિચાર કરતો રહ્યો. અને તેવામાં કહે છે કે વ્યાઘ્રેણ, ભાગે, ધૃત્વા, પકડીને, વ્યાપાદિતઃ ચ ખાદિતઃ, તેને મારી નાખ્યો અને ખાઈ ગયો. તો અહીં આગળ સરસ મજાની આખી વાત આપવામાં આવેલી છે. અને કહે છે કે જેનો જે સ્વભાવ છે, નેચરલી જે સ્વભાવ હોય, સારો સ્વભાવ હોય અથવા તો ખરાબ સ્વભાવ હોય, એને દૂર કરવો બહુ મુશ્કેલ હોય છે. વાઘ એ હિંસક પ્રાણી છે. ગમે એટલું લાડ પ્રેમ કરવામાં આવે, ગમે એટલું એની સાથે સારો વર્તાવ કરવામાં આવે, પરંતુ જે એના જમીનની અંદર પડેલું છે એ ક્યારેય એને આપણે દૂર કરી શકતા નથી. એમ અને એટલા માટે એના પર વિશ્વાસ કર્યો તો મુસાફરનું મૃત્યુ થયું. એમ દુષ્ટ સ્વભાવવાળા હોય, ખરાબ સ્વભાવવાળા માણસો હોય, એ પોતે ચાલબાજ હોય, આવા પ્રયત્નો પણ કરતા હોય, સમાજની અંદર સારા દેખાવાનો દોડ પણ કરતા હોય, ધાર્મિક હોવાનો દોડ કરતા હોય, છતાં તેમની જે ખરાબ પ્રકૃતિ છે એને ક્યારેય દૂર કરી શકાતી નથી. તેવો બોધપાઠ અહીં આગળ આ પાઠની અંદરથી આપણને મળે છે.